વિચારો તો, શું એક તૂટેલો કચરામાં પડેલો સ્માર્ટફોન કોઈનો જીવ બચાવી શકે? હા, આજે આપણે એક એવી જ વાર્તા જોવાના છીએ. આમ તો આ એકદમ જૂની બોધકથા જેવી જ લાગશે, પણ એનો હીરો છે એકદમ આધુનિક, એક સ્માર્ટફોન. આ વાર્તા એ બતાવે છે કે ટેકનોલોજી એ ખાલી આપણું કામ જ નથી બદલતી, એ આપણું નસીબ પણ બદલી શકે છે. જરા આ શબ્દો પર ધ્યાન આપો. આપણા બાળકનું પેટ પીઠ સાથે ચોંટી ગયું છે. આ સાંભળીને જ ખ્યાલ આવી જાય કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. નર કાગડાના આ શબ્દોમાં લાચારી છે. એ સ્પષ્ટ છે કે આ વાત ખાલી ભૂખની નથી, આ તો જીવન મરણનો સવાલ છે. એમના પરિવાર માટે જાણે સમય હાથમાંથી સરકી રહ્યો છે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક એવા માળાથી જ્યાં આશાનું એક કિરણ પણ નથી. કલ્પના કરો એ દ્રશ્યની. કાગડાનો આખો પરિવાર ભૂખથી રીતસર તડપી રહ્યો છે. 3 દિવસ થઈ ગયા છે. પેટમાં પાણી સિવાય કશું જ નથી ગયું. અને ભવિષ્ય એકદમ અંધકારમય. હવે આવી હાલતમાં નર કાગડો શું કરે? એની પાસે બસ એક જ રસ્તો બચ્યો હતો. પોતાના બાળકના જીવ માટે એ શહેરના ગંદા દુર્ગંધ મારતા કચરાના ઢગલામાં પણ ખાવાનું શોધવા તૈયાર થઈ જાય છે. આ બતાવે છે કે કેટલો લાચાર અને મજબૂર હતો. પણ આ ઘોર નિરાશાની વચ્ચે કંઈક એવો થાય છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક નાનકડી શોધ, એક નાનકડી વસ્તુ આશાનું એક ચમકતું કિરણ બનીને આવે છે. અને એમાં એટલી તાકાત હતી કે આખી વાર્તાનો રૂખ જ બદલાઈ જવાનો હતો. એક કચરાના ઢગલામાં જ કાગડીની નજર એક ચમકતી વસ્તુ પર પડે છે. એ હતો એક સ્માર્ટફોન. અને બસ અહીંથી જ વાર્તામાં એક નવો વળાંક આવે છે. જો નર કાગડા માટે તો એ ખાલી કચરો હતો, પણ કાગડી માટે? એના માટે તો એક ખજાનો હતો. કાગડી એને ખાલી એક વસ્તુ તરીકે નહોતી જોતી. એને યાદ હતું કે એણે માણસોને વાત કરતા સાંભળ્યા હતા કે આ તો એક જાદુઈ પેટી છે. અને તરત જ એના મગજમાં એક વિચાર ઝબક્યો. શું હું આનાથી મારી કહાણી, મારી તકલીફ દુનિયા સુધી પહોંચાડી શકું? આ ખાલી આશા નહોતી, આ એકદમ નવો, એકદમ હટકે વિચાર હતો. પ્રોબ્લેમને એક અલગ જ એંગલથી જોવાની વાત હતી. પણ કાગડીનો આ વિચાર એ જ વાર્તાના સૌથી મોટા ટકરાવનું કારણ બને છે. અને આ લડાઈ ખાલી પતિ-પત્ની વચ્ચેની નહોતી. ના, આ લડાઈ હતી નવા વિચાર અને જૂની વિચારસરણી વચ્ચે, આશા અને નિરાશા વચ્ચે. બંનેના વિચારમાં જમીન આસમાનનો ફરક હતો. પતિ શું વિચારતો હતો? બસ અત્યારનું. એની તો બસ હમણાં ખાવાનું જોઈતું હતું. પણ કાગડી? એ ભવિષ્યનું વિચારતી હતી. એ એક લાંબા ગાળાનો ઉપાય શોધી રહી હતી. એટલે જે વસ્તુ એક માટે નકામું પથ્થર હતી, એ જ બીજા માટે આશાનું કિરણ હતું. અને એના પતિના શબ્દો તો જુઓ. એમાં ખાલી શક જ નથી, એમાં સમાજનો ડર પણ છુપાયેલો છે. પેલો જાણીતો ડર, લોકો શું કહેશે. એ કાગડીને નીચી પાડવાની કોશિશ કરે છે. એને કહે છે કે દુનિયા તારી મજાક ઉડાવશે. એને એ અપમાનનો ડર બતાવે છે જેનો એને સામનો કરવો પડશે. પણ જ્યારે ચારે બાજુથી નિરાશા જ મળતી હોય ને, ત્યારે એક અજાણ્યો અવાજ મદદ માટે આવે છે. એ હતો એક પોપટ. એ કાગડીને કહે છે કે તારી વાતમાં દમ છે, તારે ડર્યા વગર તારી વાત દુનિયા સામે મૂકવી જોઈએ. આ એ જ વાત છે ને કે ક્યારેક કોઈ અજાણ્યાના 2 સારા શબ્દો પણ આપણને હિંમત આપી જાય છે. અને બસ હવે આવે છે એક ક્ષણ જ્યાં નિર્ણય લેવાનો હતો. પરિવારનો વિરોધ, સમાજની મજાક, આ બધું જ બાજુ પર મૂકીને કાગડી પોતાના દિલનું સાંભળવાનું નક્કી કરે છે. એ એકલી જ પોતાના વિચાર પર ભરોસો મૂકે છે. પણ આ કામ સહેલું નહોતું. જરા વિચારો, કાગડી આખી રાત જાગી. એક બાજુ ભૂખ અને થાક, બીજી બાજુ પેલો તૂટેલો ફોન જે વારે વારે બંધ થઈ જતો હતો. છતાંય એણે હાર ના માની. આજ તો એની હિંમત અને મક્કમતાની નિશાની છે. એક તરફ કાગડી આટલી મહેનત કરી રહી હતી અને બીજી તરફ એનું પતિ હિંમત આપવાને બદલે વધારે નિરાશા લઈને આવ્યો. આવીને શું કહે છે કે આખો પક્ષી સમાજ તારી મજાક ઉડાવી રહ્યો છે અને એના લીધે મને શરમ આવે છે. એટલે કે સપોર્ટ તો દૂરની વાત, કાગડીને ચારે બાજુથી બસ તિરસ્કાર જ મળી રહ્યો હતો. તો આટલી મહેનત, આટલા અપમાન, એનું પરિણામ શું આવ્યું? હવે વાર્તા એવા મોડ પર પહોંચી છે જ્યાં કાગડીની હિંમતનું ફળ મળવાનું હતું. અને એ પરિણામ એવું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
સાંજનો સમય છે, સૂરજ ડૂબી રહ્યો છે અને નર કાગડો ઘરે પાછો ફરે છે, એકદમ થાકેલો, હારેલો અને ખાલી હાથે. એના મનમાં તો સવાર જેવી જ નિરાશા છે. એને જરાય અંદાજો નથી કે માળામાં એના માટે કેવું સરપ્રાઈઝ રાહ જોઈ રહ્યું છે. પણ જેવું એ માળામાં જુએ છે, એને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. જે માળો સવારે ખાલીખમ હતો, એ જ માળો હવે અનાજ અને પૈસાથી છલ્લોછલ ભરેલો છે. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. એની બધી ધારણાઓ ખોટી પડી ગઈ. પછી કાગડી એને બધી વાત સમજાવે છે. એ કહે છે કે જે વિડીયો પર તમે અને આખી દુનિયા હસી રહ્યા હતા, એ વાયરલ થઈ ગયો છે. લોકોએ મજાક નથી ઉડાવી, પણ આપણી પીડાને સમજી છે. એની ઈમાનદારી લોકોના દિલ સુધી પહોંચી અને એમણે મદદ મોકલી. આજ તો તાકાત છે એક સાચી અને દિલથી કહેવાયેલી વાતની. અને આખરે નર કાગડાનું હૃદય પરિવર્તન થાય છે. એ શરમથી માથું ઝુકાવીને સ્વીકારે છે કે લોકો શું કહેશેના ડરથી એ પોતાની જ પત્નીનો વિરોધી બની ગયો હતો. એ કાગડીની હિંમત અને એની દૂરની સોચને સલામ કરે છે અને વચન આપે છે કે હવેથી હંમેશા એનો સાથ આપશે. આ વાર્તાનો અંત નથી, પણ એક નવી અને સારી શરૂઆત છે. તો આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. જો કાગડી માટે જાદુઈ પેટી એક તૂટેલો સ્માર્ટફોન હતો, પણ આપણી આસપાસ એવી કઈ જાદુઈ પેટી છે? એવો કયો મોકો છે જેને આપણે કદાચ ડરને કારણે કે પછી લોકો શું કહેશે એ વિચારીને જતો કરી રહ્યા છીએ? આ વાર્તાનો સાચો બોધ એ જ છે કે મોટાભાગે મોટામાં મોટા સોલ્યુશન્સ સાવ અણધારી જગ્યાએથી જ મળતા હોય છે. બસ એને ઓળખવાની અને અપનાવવાની હિંમત હોવી જોઈએ.